આજે બે એવા પાણીપુરીના પાણી બનાવીશું કે પાણીપુરીની એક પૂરી ખાધા પછી બીજી પૂરી ખાધા વગર નહીં રહેવાય અને બંને પાણીપુરીના પાણીનો ટેસ્ટ એકબીજાથી એકદમ અલગ. સાથે બીજા નંબરનું પાણી તો મોટાભાગે બધાનું ફેવરિટ હોય છે. વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. સૌથી પહેલાં લસણવાળું પાણી બનાવવા માટે 10થી 11 નંગ જેટલી લસણની કળી ઉમેરીએ. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, સાથે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર. શેકેલા જીરાની પાવડરની જગ્યાએ તમે આખું જીરું પણ ઉમેરી શકો છો. અડધી ચમચી સંચળ પાવડર, પોણી ચમચી જેટલો ચાટ મસાલો અને બધી વસ્તુ એકદમ સારી રીતે પીસાય તે માટે 1/4 કપ જેટલું પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરી લઈશું. એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ રીતે તમે જોઈ શકો છો લસણ એકદમ સારી રીતે વાટી લીધું છે. તો હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. સાથે મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને બાઉલમાં એડ કરી દઈએ. હવે આપણે 750 ml જેટલું ઠંડુ પાણી ઉમેરીએ. આ પેસ્ટમાં તમે 1 લીટર જેટલું પાણી એડ કરી શકો છો. તો અહીંયા આપણે 750 ml જેટલું ઠંડુ પાણી ઉમેરી દીધું છે. બરાબર મિક્સ કરી લઈશું. આ સમયે લસણવાળું પાણી ટેસ્ટ કરી લેવાનું. જો કોઈ મસાલા ઓછા લાગતા હોય તો તમે ઉમેરી શકો છો. અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને થોડો સંચળ પાવડર ઉમેર્યો છે. હવે પાણીને આપણે 2 કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું, જેથી પાણીમાં મસાલાની ફ્લેવર એકદમ સારી રીતે બેસી જાય. 2 કલાક પછી પાણી એકદમ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે 2 મોટી ચમચી જેટલી બુંદી ઉમેરીએ. બુંદી ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે. જો તમારે ન ઉમેરવી તો તમે સ્કીપ પણ કરી શકો છો. બરાબર મિક્સ કરી લઈએ. લારી પર મળે તેવું તીખું અને ચટપટું લસણવાળું પાણી તૈયાર છે. લસણવાળા પાણી સાથે આપણે પૂરીને સર્વ કરીએ. તો આ રેસીપી પ્રમાણે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે મોટાભાગે બધાનું ફેવરિટ એવું હાજમા હજમનું પાણી બનાવવા માટે 1/4 કપ આંબલી લઈએ. સાથે 2 મોટી ચમચી જેટલો બારીક સુધારેલો ગોળ લઈએ. અહીંયા તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. આંબલીને આપણે પાણીમાં પલાળવાની છે, જેથી તે એકદમ સોફ્ટ થઈ જાય. અડધો કપ જેટલું પાણી ગરમ કરી લીધું છે. ગરમ પાણી ઉમેરીને આંબલીને ગોળ સાથે બરાબર મિક્સ કરી લઈએ. અહીંયા જો તમારી પાસે સમય ન હોય તો તમે 3 મિનિટ માટે ગરમ પાણીમાં આંબલી અને ગોળને કૂક કરી શકો છો. તો પણ આંબલી એકદમ સોફ્ટ થઈ જશે. હવે આપણે ઢાંકીને 30 મિનિટ માટે મૂકી દઈશું, જેથી આંબલી એકદમ સોફ્ટ થઈ જાય. 30 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો આંબલી એકદમ સોફ્ટ થઈ ગઈ છે. આંબલીને આ રીતે મસળીને તેનો પલ્પ બધો અલગ કરી લઈશું. તો આ રીતે આંબલીનો પલ્પ અલગ થઈ ગયો છે. હવે ગળણી વડે ગાળી લઈશું, જેથી તેમાં રહેલા રેસા બધા અલગ થઈ જાય. આ પ્રોસેસ જરૂરથી કરવી. તો આ રીતે ગોળ આંબલીનો પલ્પ આપણો તૈયાર થઈ ગયો છે અને આ રીતે ગળણીમાં રહેલા રેસા બધા અલગ થઈ ગયા છે. તો એકદમ સ્મૂથ ગોળ આંબલીનો પલ્પ તૈયાર છે. હવે એક મિક્સર જાર લઈશું. મિક્સર જારમાં તૈયાર કરેલો ગોળ આંબલીનો પલ્પ ઉમેરીએ. સાથે 4 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીએ. દળેલી ખાંડની જગ્યાએ તમે આખી ખાંડ પણ લઈ શકો છો. આ પાણીમાં આપણે ગોળ અને ખાંડ બંને વસ્તુનો ઉપયોગ કર્યો છે. ગોળ અને ખાંડ બંનેનો ટેસ્ટ એકદમ અલગ હોય છે, એટલે ખાંડ અને ગોળ બંને વસ્તુ ઉમેરશું. સાથે 1 ઇંચ આદુનો ટુકડો આ રીતે છીણીને ઉમેરીએ. આદુની જગ્યાએ તમે સૂંઠ પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા જો તમે સૂંઠ પાવડર ઉમેરતા હોય તો અડધી ચમચી સૂંઠ પાવડર લેવો. સાથે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી હિંગ, પોણી ચમચી જેટલો આમચૂર પાવડર, અડધી ચમચી સંચળ પાવડર. હાજમા હજમ પાણીનો કલર એકદમ સરસ આવે તે માટે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ. સાથે 1/4 કપ જેટલું પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લઈશું. બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ રીતે ગળણીમાં ગાળી લઈશું. અહીંયા આપણે આદું ઉમેર્યું છે, એટલે આદુના રેસા બધા અલગ થઈ જાય તે માટે આ રીતે પાણીને ગાળી લઈશું. હવે 750 ml જેટલું ઠંડુ પાણી ઉમેરીએ. બંને પાણીમાં તમે 1 લીટર જેટલું પાણી ઉમેરી શકો છો, પણ અહીંયા મેં 750 ml જેટલું પાણી ઉમેર્યું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને બરાબર મિક્સ કરી લઈએ. આ સમયે પાણીને ટેસ્ટ કરી લેવાનું. જો કોઈ મસાલા ઓછા લાગતા હોય તો તમે પાણીમાં મસાલા ઉમેરી શકો છો, અને જો ગળ પણ ઓછું હોય તો ખાંડ અથવા ગોળ પણ ઉમેરી શકો છો. તો હવે પાણીને આપણે 2 કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું, જેથી પાણીમાં મસાલાની ફ્લેવર એકદમ સારી રીતે બેસી જાય. લગભગ 2 કલાક જેવું થઈ ગયું છે. આપણું હાજમા હજમનું પાણી તૈયાર છે. હવે 2 મોટી ચમચી જેટલી ખારી બુંદી ઉમેરીએ. બુંદી ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. બુંદીને પાણી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો એકદમ ટેસ્ટી હાજમા હજમનું પાણી તૈયાર છે. આ રીત પ્રમાણે જો તમે એકવાર બનાવી લીધું તો પાણીપુરીનું પાણી તમારે બહારથી ક્યારેય પણ નહીં લાવવું પડે. હાજમા હજમ પાણી સાથે આપણે પૂરીને સર્વ કરીએ. આજના 2 પ્રકારના પાણીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો.
અને હવે તમારે પાણીપુરીના પાણીની કઈ રેસીપી જોવી છે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.